બેન, એ બેન ક્યાં ગઈ બેન? હા આવી. આવ આવ મારા ભાઈ, તું તો ઘણા દિવસે આવ્યો. બેન કેમ છે તારી તબિયત? બસ એકદમ મજામાં. ખાસું કહું ને તો આ મહિનામાં છે ને 4 વાર સપનામાં આવી તું. આમ રાખડી બાંધતી હોય ને એવું સપનું આવતું હતું અને હું તો અડધી રાતે ઉઠીને રોવા મળતો હતો. અને શું કરવું ને કઈ ખબર નહોતી પડતી, સમજી? અરે ભાઈ, હું તારી વાલી બેન છું તો તારા નહીં તો કોના સપનામાં આવીશ? અને તું અહીં આવ્યો તો મને ખૂબ આનંદ થયો. અને બીજી વાત એ કે અરે ભાઈ, બીજી ને ત્રીજી વાતો પછી કરીએ. તું ઘણા દિવસે આવ્યો છે, પહેલા શાંતિથી બેસ તો ખરો. મારે એક વાત કરવી છે. આપણા બા બાપુજી ગયા ને પછી મને છે ને કઈ ગમતું જ નથી. દુનિયામાં તારી સિવાય મારું તો કોઈ છે નહીં. હે એટલે મેં વિચાર કરી લીધો કે છે ને બધાય કપડા લઈ અને બેનની ત્યાં છે ને રોકાવા જ વહી જાઉં. હું બધાય કપડા લેતો આવ્યો છું. જો ભાઈ એક વાત કેવું, હા. એમ પણ મારા સિવાય દુનિયામાં હવે તારું છે કોણ? તું ત્યાં એકલો હતો, તારી કોણ સેવા કરવા વાળું હતું? અને એમ પણ તું એકલો એકલો રહી તો તને પણ ત્યાં નહીં ગમે. એના કરતા તું એ બહુ સારું કર્યું કે તું એ બેનને યાદ કરી અને અહીંયા ઘરે આવી ગયો. અને આ મારા જીજાજી ક્યાં છે? જીજાજી બસ હમણાં જ આવશે, થોડી વાર પછી આવે છે. પણ હું શું કહું, હું અહીંયા આવ્યો છું તેને ગમશે તો ખરું ને? અરે તું ચિંતા નહીં કર, તારી બેન બેઠી છે ને, એમને કોઈ ખોટું નહીં લાગે. હું છું ત્યાં સુધી તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પણ બેન હું શું કહું, આ મારા જીજાજી છે એનો મગજ સ્ટ્રોંગ કેવો છે, મને તો બહુ બીક લાગે. અરે ભાઈ, તું એ બધી ક્યાં ચિંતા કરે છે? તારા જીજાજીને સમજાવવાનું મારા હાથમાં છે. હું જે કેવું એ જ તારા જીજાજી કરશે, પછી તારે ક્યાં ખોટી ચિંતા કરવાની? એ વાત તારી ખરી છે કે એનો જીજાજી એટલે કે તારો ઘરવાળો તું જેમ કહે ને એમ જ કરે છે. જીજાજી કેમ છે? અચ્છા, તો ભાઈ તારી પધરામણી થઈ જ ગઈ એમ ને? પધરામણી? હા, જેમ ફોન કર્યા વગર ઓચિંતાના ટપકી પડે ને એને પધરામણી થઈ કહેવાય. સરપ્રાઈઝ કહેવાય. હા ભાઈ, સરપ્રાઈઝ. પણ બીજી વાત સાંભળી લે. હમણાં તારી બેન બોલી ને કે તારા બનેવી હું કામ કરે છે. હા, એ બધી વાત તારી માની લીધી કે તે જેમ કીધું ને એમ મેં હા પાડી છે, તારું ધાર્યું કર્યું છે. પણ આ જે છે ને આ લાટ સાહેબ અહીંયા આવ્યા છે ને એમાં હું રાજી નથી. પણ વાંધો શું છે? લો, મારો પોતાનો સગ્ગો ભાઈ અહીં રહેવા આવે એમાં તમને શું વાંધો છે? કેમ, આ મારું ઘર નથી? હા, ઘર તો તારું છે પણ આ ઘરનો વહીવટ બધો અત્યારે હું કરું છું. અને મને ખબર છે આ પનોતી આવી છે ને એટલે હવે આ મારા ઘરના એટલે કે મારા પોતાના ખિસ્સામાં આમ કાતર લાગશે. મારા એકના એક ભાઈને તમે પનોતી કહો છો? મારો એક લોહીનો ભાઈ છે અને તમે એને પનોતી કહો છો? જે માણસ જેવા હોય ને એવું કહેવામાં વાંધો શું છે? બરોબર ને? હું રિક્ષામાં પેલો બેહું ને એટલે રિક્ષા ભરાઈ જાય. હું પનોતી નથી, હું લકી છું. ઓહો, એ વાત મારા ભાઈની 100% સાચી છે. મારો ભાઈ બિલકુલ પનોતી નથી. મારા ભાઈના જ્યાં પગલા પડે છે ને ત્યાં લીલા લેર થઈ જાય છે. એમ? હા, તારા ભાઈના પગલા પડે ત્યાં લીલા લહેર થઈ જાય. તારો ભાઈ પનોતી નથી તો મને એક વાતનો જવાબ આવે પનોતી. આ તારા વર્ષ કેટલા થયા? 28. 28. ખોટું બોલમાં. તારા 32 વર્ષ થયા છે. તમે તારી કુંડલી મેં જોઈ છે. 4 ઓછા કરો તો તમને હું વાંધો થાને કયો ને? ઓછા કરે વ્યવહાર નહીં થાય. આ 32 વર્ષનો ઢાંઢો છો ને તારું કોઈ શક પણ થતું નથી. એટલે તારે એકલા રહેવાનો વારો આવ્યો અને એટલે તને તારી બેન સાંભળી ગઈ અને અહીંયા ટપકી પડ્યો. ટપકી નથી પડ્યો, હું છે ને પ્રેમથી રોકાવા મારો ભાઈ 28 નો થાય કે 40 નો થાય એ મારે નથી જોવાનું. હું એની માટે બેઠી છું, એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ તો કોઈ વાંધો નહીં, તું એના માટે બેઠી છો તો હવે મારે ઉભો થવાનો વખત આવશે એવું લાગે છે. હું ક્યાં તમને હેરાન કઈ કરું છું? તમે મારી વાયા હું પડી ગયા છો. ભાઈ તું હેરાન નથી કરતો એમ કહે ને. મહિના પહેલા તું મારી પાસે કેટલા રૂપિયા લઈ ગયો હતો? પણ લઈ ગયો તો એ જે પાછા દેવાનું બાકી છે, હું ક્યાં ના પાડું છું? આ તો ઈ પાછા આ આમ જુઓ, લંડન ની છે આ. ઈ તમે પૈસા આપ્યા ને આમાં નાખ્યા. એ ભાઈ તું શું કહે છે? આ લંડન થી મંગાવ્યા? આમ જો હવે બંધ થાને. આ શનિવારી નું પેન્ટ છે અને રવિવારી નો શર્ટ છે, બધી મને ખબર છે. આ 20 રૂપિયાનો શર્ટ ને 30 રૂપિયાનું પેન્ટ આ બુધવારી નો છે. હું તમને કહીએ થોડો શનિવાર ને કયો ને. બુધવારી નો હોય કે ગુરુવારી નો હોય
મારે કોઈ પાસે 5 રૂપિયા માંગવા નથી પડતા અને તું ભીખ માગી માગીને આ બધું વારે છે અને પાછો પાવરનો દીકરો થાય છે. એક કામ કર, તું નીકળ ઘરની બહાર. કેમ કેમ તમારો એકનો એક ખાડો છે ને તમને જરાય એને રાખતા નથી આ આવડતું? એકનો એક છે ને એમાંય હક નથી. ભાઈ તું નીકળ ને જા. ના, મારો ભાઈ અહીં જ રહેશે. મારો ભાઈ આ ઘરમાં જ રહેશે. ઠીક છે. આ એક બલા હતી ને બીજી થઈ ગઈ એટલે હવે મારે થોડુંક નમતું લેવું પડશે. શું? બસ એક બેન હતી ને બીજો ભાઈ આવી ગયા એમ કહું છું. તમે બે હવાણ કરો. હવે એક કામ કરો, હું જ અહીંથી નીકળી જાવ ને પછી તમે બે છે ને લીલા લહેર કરો, સુખ દુઃખ ની વાતો કરો, પણ આમ જો રૂપિયા માંગતો નહીં હો. તે હું ઈ તો કહું છું 65,000 રૂપિયા આપજો એમ. વનવતી હાળી. જવા દે ભાઈ, એનો તો સ્વભાવ જ એવો છે. તું ખોટી ચિંતા કરવા, તારી બેન બેઠી છે તારી માટે, તો અહીંયા તારી રીતે ખાઈ પીને મસ્ત મજાથી રહેજે. અત્યારે તારે જે ખાવું હોય જે પીવું હોય તે તું મને કહેજે. અત્યારે થોડુંક સર તીખું ખાવાનું મન થયું છે બેન. તો હમણાં જ તારી માટે ગરમ ગરમ ભજીયા બનાવીને લાવી. ચાલ આપણે ચા ભજીયા ખાઈએ. ભલે પણ આ બંને એવી અહીંયા ટકવા તો દે હે ને. ઈ ટકવા દે કે નો દે, હું અહીંયા ટકવાનો નથી. એ મારી વાલી, આ હું કરે છે તને જ કહું છું. આ શું છે? વાલી એટલે શું? હું કઈ તમારી વાલી નથી. વાલી એટલે શું સમજાવું? આ બહુ વાલી વાલી લાગે એને વાલી કરે. શું છે આ બધું? મારી સાથે છે ને સરખી રીતે વાત કરો. સરખી રીતે? આનાથી સરખી રીતે કેવી રીતે વાત થાય મને સમજાવીશ? હા, એક મિનિટ, પહેલા તો મને એ કહો કે તમે છો કોણ? હે? હું કોણ છું એમ? હું આ ઘરનો સભ્ય છું. હા, તમારા માલકીન છે ને એનો એકનો એક લાડકવાયો ભાઈ છું અને તારો થનાર ભરથાર. શું છે આ બધું? પ્રેમ. આ પ્રેમ છે. જુઓ, હા, હું છે ને શેઠાણીને કહી દઈશ. ના, શેઠાણીને નહીં, હું શેઠને કહી દઈશ. એમ? મારી સાથે સરખી રીતે વાત કરજો અને આ બધા ચાળા છે ને મારી સાથે કરતા જ નહીં. જો મારી વાત સાંભળ, આ તું કામ કરશો ને મને નથી ગમતું. થાળીને નથી ગમ્યું, એ ખખડી ગઈ. એટલે તારે ખખડવાનું નથી, તારે ફક્ત ને ફક્ત મને પ્રેમ કરવાનો છે. કેમ થાય? શેનો પ્રેમ? કયો પ્રેમ? તમારા જેવા છોકરાને હું તો શું કોઈ પ્રેમ ન કરે. અરે તું એકવાર પ્રેમ કરીને તો જો, બધી પ્રકારના પ્રેમ કરીશ. કેવા કેવા ગંદા માણસ છો તમે. જુઓ, હમણાં ને હમણાં અહીંયાથી ચાલ્યા જાઓ, નહીતર બૂમ પાડીશ ને શેઠને બોલાવીશ. અરે એનાથી કાંઈ ન થાય, કારણ કે આ મારા જીજાજી છે ને એને પાણી પીવું હોય ને તોય પેલા મારી બેન ને પૂછવું પડે, અને હું બોલવું હું નહીં એ બધું મારી બેન શીખવાડે. સમજી તું? એટલે કહું છું હવે બની જાને મારી રાણી. જુઓ, એવું હોય ને તો પછી મને છે ને બીજા ઘરના કામ મળી જશે. મારે કઈ કામની જરૂર નથી અહીંયા કરવાની. પણ એક વાત કહું, આ હાથ છે એ ઘરના કામ કરવા માટે નથી. સમજી તું? પ્રેમ કરવા માટે. મારા નસીબમાં જે હોય ને એ મને મળી જશે. મને કઈ જરૂર નથી તમારા જેવા છોકરાના પ્રેમની. અરે હું તારા નસીબ બદલાવા તો આવ્યો છું, ઉપર વાળાએ જાય મોકલી. હું ખુશ છું મારા નસીબમાં. તમે અહીંયાથી જાઓ છો કે હું બોલાવું કોઈને? હું જાઉં પણ આગો ઉભો રહી તને જોઈ, કારણ કે તને જોઉં ને એટલે કોને ખબર આમ અલગ પ્રકારનો જ આનંદ આવે. અચ્છી જો અને થોડી થોડી હસી આવતી એવું લાગે છે, પણ કઈ વાંધો નહીં, આજ થોડુંક હસે છે, કાલે વધારે હસીશ. કઈ હસી નથી આવતી મને. નીકળો અહીંયાથી. નહીં, તારે હસવું તો પડશે જ મારી હારે, નકર પછી એવી રડાવીશ કે તું તારી જિંદગીમાં કોઈ દી રડીશ નહીં હોય. સમજી તું? હા, તો પછી મારા પ્રેમને તું અપનાવી લે ને. આવું હું કામ કરીશ? જુઓ, તમે હમણાં ને હમણાં અહીંયાથી નીકળી જાઓ, અને મને ખબર હોત ને કે તમારો જેવો માણસ અહીંયા રહે છે તો હું આ ઘરનું કામ જ નહીં લે.
હવે તો તારે અહીંથી ક્યાંય હલવાનું જ નથી. તું ને હું બસ પ્રેમ પ્રેમ ને પ્રેમ. નહીં તો હવે તને બતાવું છું પ્રેમ. શું તું પણ હવે ક્યારની ફોન લઈને બેઠી છે? એ હું બાજુમાં છું છતાંય મારી સાથે વાત નથી કરતી. નકર તો રોજ સાંજે કહેતી હોય છે કે તમને જરાય ટાઈમ નથી મળતો મારી સાથે બેસીને વાત કરવાનો. પણ હવે ફરિયાદ કરવાનો મોકો જ નથી મળ્યો ને મને. બચ્યો જ નથી, જો કે એમ કયો ને. કેમ? એવું તે વળી શું કર્યું મેં? તમે ક્યાં કઈ કરો જ છો, બધું હું જ કરું છું ને. તું હિંચકા ખાતા ખાતા પણ આમ વાત કરી શકે એમ, મતલબ કે થોડાક પગ પણ ચલાવી શકાય. આ શું છે કે આમ ફિલિંગ આવે કે આપણે મસ્ત મજાના બહાર બેઠા છીએ, ફરવા આવ્યા છીએ અને તું મસ્ત મજાની હિંચકા ખવડાવી રહી છે. આ ઘરમાં હિંચકા ખાતા ખાતા જ તમારે આ ફીલ કરવાનું રહેશે હવે, બરાબર છે? બાકી સપના તો જોતા જ નહીં બહાર જવા. એટલે કેમ બહાર જવાના સપના શું કામ ના જોઈએ? આ દિવાળીનો સમય આવે એટલે ટૂર પ્લાનિંગ કરવાનો જ છે. અચ્છા, કેટલા દિવસનો? જઈશું 5-10 દિવસ, મજા આવે ત્યાં સુધી. પછી જેવો પ્લાન. મમ્મીને પૂછ્યું? મમ્મીને પૂછવાનું બાકી છે, પણ મારા શાળા સાહેબ સાથે બધું કન્ફર્મ કરું છું. કહેતા હતા મને કે આપણે જવું છે એટલે ગોઠવીએ કંઈક. હું તમને જવાબ આપી દઉં મમ્મીને. શું? આ તમારા લાડકા મામા આવ્યા છે ઘરમાં, તમને ખબર છે ને? શું? મામા પાછા આવ્યા? આવેલા જ છે ને, એમ જ માનો ને. કેમ કે અહીંયા એને ધામા નાખી દીધા છે અને મમ્મી એની પળોજણમાંથી મને નવરી પડવા દે તો આપણે જશું ને ફરવા. તો પત્યું. 24 કલાક ઘરમાં હવે મામું 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 જ થશે. બસ એટલે જ કહું છું, આ પગ ચલાવો અને ફીલ કરો. આપણે ફરીએ છીએ, ગાર્ડનમાં બેઠા છીએ. આમ જો સામે આ ઘોડાઓ છે ને, એ ગાર્ડન છે. મામા છે, બધે જ મામા જ દેખાશે હવે. અગર મામાનું નામ લીધું છે ને મામા નામની પળોજણ આવી છે ને તો મામા જ દેખાશે. ચડી ગયું ને મગજમાં. હવે કરો પ્લાન ફરવા. સમજાતું નથી કે હવે શું થશે. એટલે જ મેં તમને સમજણ પાડી બધી. સમજાઈ ગયું ને હવે? એટલે હવે યાદ રાખ. બપોરે શું જમવાના છો? બપોરે જમવામાં આમને જ કહી દઈએ, મામાને પૂછતા નહીં, મને પૂછી લો. કારણ કે મામાને પૂછશો ને તો 15 વસ્તુ એક સાથે ગણાવશે અને 15 બનાવવાનું કહેશે. એક મિનિટ દિયો. શું થયું છે સીતા? શું થયું? તમારા મમ્મી પાછા બીમાર પડ્યા? તકલીફ જ છે એવું જ માનો. અને એ તકલીફ આજે જ થઈ છે. કારણ કે આજે તમે તમારા મામાની વાત કરતા હતા ને, એક કોણ છે અને કેટલા દિવસ અહીંયા રહેવાના છે? એ તો નવા તમે આવ્યા છો એટલે તમને ખ્યાલ નથી. જોકે ઘણી વાર આવતા જતા રહેતા હતા, પણ હવે આવ્યા છે તો મામાનું કઈ નક્કી નહીં કે કેટલા દિવસ રોકાય. એનું મન થાય ત્યાં સુધી રોકાશે. આ કોઈ કામનું બાનું કાઢીને આવ્યા હશે અને પછી જતા રહેશે. કેમ, કઈ વાંધો છે? તને ખીજવાયા? ખીજવાય ને તો હું સાંભળી લઉં, પણ એને મારી સાથે એવી ગંદી હરકત કરી છે શું કે હું સહન નથી કરી શકતી. એક મિનિટ સીતા. કેમ? અહીંયા આવ. શું થયું? બોલ, સાચું બોલ. શું કર્યું એને તારી સાથે? શું થયું? શું કર્યું છે મામાએ? સાહેબ, બેન, એમને કેવી રીતે કહું, મારી સાથે બહુ ગંદી રીતે વાતો કરી, મારો હાથ પણ પકડ્યો અને એમ પણ કીધું કે હું તારી સાથે લગ્ન કરીશ. અરે ભગવાન, આ મામાને પરણવાના અબળકા નથી જતા યાર. મામા નીઠલના છે એની તો ખબર હતી દેવા, પણ આટલી નીચતાની હદ પાર કરી દે એ ખબર નહોતી. ને પણ ઘરમાં સીતાબેન સાથે. છી છી છી, મામા આવું વિચારી પણ કેવી રીતે શકે? મેં એમને કહ્યું કે હું બધાને કહી દઈશ, હું શેઠને શેઠાણીને કહી દઈશ. તો શું કીધું? તો પણ એમને કહ્યું કે ભલે કહી દો, કોઈ મારું કઈ નહીં બગાડી શકે, એ મારી સાથે કઈ નહીં કરી શકે. નાક શરમ પણ નથી રહી હવે. આમ પણ અહીંયા જ્યારે મામા આવે છે ને ત્યારે કઈ ને કઈ કાંડ તો કરે જ છે.
પણ દર વખતે મારા મમ્મી એને બચાવી લે છે. બસ આ મમ્મીનો ભરોસો જે એમની પાસે છે ને, આ બધું એમના કારણે જે કરી રહ્યા છે. એમ પણ દેવાંગ, એક વાત કહું, મામાને છે ને એવું હશે કે સીતાનું કોઈ જ નથી અને એટલા માટે એની સાથે ગમે એવું વર્તન કરશે ને તો કોઈ કઈ બોલશે નહીં. પણ એનો મતલબ એવો નથી કે આપણે પણ ચૂપ રહીએ. સીતા, તું જરાય ચિંતા નહીં કરતી. હા, જો નેક્સ્ટ ટાઈમ મામા તારી સાથે કંઈ પણ કરે તો તરત વાત કરજે. નેક્સ્ટ ટાઈમ શું કામ? સીતાબેન આપણા ઘરમાં કામ કરે છે. હે, આપણા ઘરના કામ વાળા નહીં, પણ ઘરના સભ્ય સમાન જ છે. હંમેશા બેન તરીકે માનું છું. તો પછી એમની સાથેનું આ વર્તન ક્યારેય સહન ના કરી શકાય. આના માટે કોઈક ને કોઈ એક્શન તો લેવું જ પડશે ને. કામ કરજો ને, મમ્મી પપ્પા બેઠા હોય ત્યારે જ ફરિયાદ કરી દેજો કે મામાએ આવી હરકત કરી છે ઘરમાં. નહીં, પપ્પાની સાથે વાત કરીશ ને તો મને લાગે છે કે બાજી બગડશે. આ ઘરમાં મોટા પાયે કંઈક હોળી થશે. એના કરતા એક કામ કરું છું, આપણે મામાને એકવાર વોર્નિંગ આપીએ. અને એ વોર્નિંગ આપવા માટે મારે મમ્મીનો સહારો લેવો પડશે. મતલબ કે આ બધી વાત મમ્મીને કરું છું. મમ્મી માનશે? માનશે જ ને, શું કામ ના માને? આટલી મોટી ઘટના ઘરમાં બની છે તો મમ્મીએ માનવું જ પડશે. તું અને હું માનીએ છીએ. આમની સાથે જે થયું છે, વ્યક્તિ જો જબાની આપવા તૈયાર હોય તો એમાં શું ખોટું છે? એટલે મમ્મી ક્યાં છે? મમ્મીની સાથે વાત કરી લઉં છું. એ બહાર ગયા છે, હમણાં આવતા જશે. ઠીક છે. પણ તમે લોકો કઈ વાત કરો એ પછી તમારા મામા મને કઈ બોલે નહીં તો નહીં નહીં, તમે જરાય ચિંતા ના કરો. અમે લોકો તમારી સાથે છીએ. આ તમને કંઈ પણ આમ તેમ લાગે ને તો તમે અમને વાત કરી શકો છો. હું મમ્મી આવે ને એટલે મમ્મીની સાથે જ વાત કરું છું. તમે તમારા કામ બતાવો જાઓ. ડર્યા વગર બેઝિજકથી કામ કર, જેમ પહેલા કરતી હતી એમ. ઠીક છે? તમે લોકો અહીંયા જ છો ને? ક્યાંક હા, બહાર ઘરે ગયા જ છીએ. છીએ, અહીંયા જ છીએ. મામા એ કર્યું જ છે એવું તો પછી ડર તો લાગે જ ને. આપવા દે મમ્મીને, એટલે ખબર પાડું છું.